અરે કાલે મારી વહુનો બર્થડે છે તો લાઈને વિશ કરી દઉં. પણ હજી તો 11:30 જ થયા છે. 12 વાગે એટલે ફોન કરું. અરે નીંદરે બહુ આવે છે. કેટલા વાગ્યા? અરે હજી થોડી વાર છે. થોડી વાર રહીને પછી ફોન કરું. લે 12 વાગી ગયા. લાય ફોન કરી દઉં. લા તેર કોનો ફોન આવ્યો? સાસુમાનો ફોન. હાલો બહુ બેટા, હેપી બર્થડે. અરે અત્યારે 12:30 ફોન કરવાનો હોય? આ કોઈ ટાઈમ છે ફોન કરવાનો? અને બર્થડે તો હજી મારી કાલે છે. ચલો મૂકો ફોન. ઊંઘ બગાડી તમે તો. હા, આજે તો બધાયનો ફોન આવી ગયો. મારા મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી, બેન, બનેવી, ભાણેજ. હવે કોનો ફોન આવ્યો? મારા સસરાનો. હાલો. હલો વો બેટા, હેપી બર્થડે. થેન્ક યુ પપ્પા. અરે બેટા, કાલ તમારી સાસુમાએ રાતે તમારી નીંદર બગાડી ને એ બદલ સોરી. ના પપ્પા, એવું નથી. અરે વો બેટા, તમારી સાસુમાને તમારી બર્થડેનો બહુ ઉત્સાહ હતો એટલે હરખ માઈને તમને આટલે મોડે ફોન કર્યો, પણ તમારો જવાબ એવો મળ્યો ને તો એને દિલમાં ઘણું દુઃખ થયું. અરે ના પપ્પા, એવું નથી. અરે વો બેટા, તમારી સાસુમાંથી કે મારથી કંઈ ભૂલ થઈ હોય ને તો માફ કરજો. અરે પપ્પા, સોરી પપ્પા. સોરી પપ્પા. શું આપણે આપણી ખુશીમાં એટલા મશગુલ થઈ જઈએ છીએ કે મા બાપની ખુશી આપણને દેખાતી જ નથી? કોમેન્ટ કરીને જરૂર બતાવો. અરે મમ્મી, આ બાજુવાળું મકાન 5 લાખમાં મળતું હતું? હા બેટા. તો તમારે લઈ ના લેવાય? તો અત્યારે અમારે આ ટેન્શન ના હોત ને હપ્તા ભરવાનું. અરે બેટા, પહેલાં આપણી પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને આપણી જોડે પૈસા પણ નહોતા. અરે મમ્મી, તમે બહુ મોટામાં મોટી ભૂલ કરી નાખી. શું થયું? અરે આ બાજુવાળું મકાન એ સમયે 5 લાખમાં વેચાતું હતું તો આ પપ્પા મમ્મીએ લઈ ના લેવાય? અને આજે એ જ મકાનની કિંમત 50 લાખ બોલાય છે. તો 8 થી 10-15 વર્ષ પછી કેટલા બોલાતા હશે એના? અરે 1.5 કરોડ બોલાશે. તો ચાલ ને આપણે જ લઈ લઈએ. અરે આપણે ક્યાંથી લેવાનું? આ મકાનના હપ્તા ભરવાનું ટેન્શન, છોકરાને ભણાવવાનું ટેન્શન, આ મમ્મી પપ્પાને દવાનો ખર્ચો, ક્યાંથી લઈશું? જોયું ગાયત્રી, અત્યારે આપણે જેવી પરિસ્થિતિ છે ને એ સમયે પપ્પા લોકોની પરિસ્થિતિ પણ આપણા જેવી જ હતી. સાચી વાત છે. એ સમયના 5 લાખ આજના જમાનાના 50 લાખ બરાબર જ હતા. આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.